નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે સર સયાજી રાવનો જન્મદિવસ અને તેઓની પ્રતિમા જે કાલાઘોડા સ્થિત મૂકવામાં આવી છે ત્યાં જ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના મેયર સાથે અનેક કાઉન્સિલર, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા અને અનેક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા છે. આજે વહેલી સવારથી જ વડોદરા શહેરના કાલાઘોડા સ્થિત તેઓની પ્રતિમા આવી છે ત્યાં જ પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા પણ ઉપસ્થિત છે. મેયર પિંકીબેન સોની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, પક્ષના નેતા મનોજભાઈ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. આજે જ્યારે વડોદરા સંસ્કારી નગરી એ નગરી સર સયાજીરાવ ગાયકવાડની નગરી તરીકે ઓળખાય અને જ્યારે આજ નગરીને તેઓનો જન્મદિવસ ઉજવવામાં આવતો હોય ત્યારે સયાજીરાવ ગાયકવાડ માટે એવું કહી શકાય કે તેમના ઘડતર અને વિદ્વાનોનો સહયોગ હતો. આમ છતાં તેમનાથી શીખવાની એક વૃત્તિ ગજબની હતી. બીજા શબ્દોમાં કહીએ તો સતત શીખવું અને સારી વસ્તુઓ અમલ કરવાનો અને વિદેશમાં પ્રવાસ કરવાનો તેવો લાભ પણ કહી શકાય કે એ વડોદરા રાજ્યની જનતા માટે મળેલો. કાલાઘોડા સ્થિત તેઓની જે પ્રતિમા આવી છે ત્યાં પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે સાથે કોર્પોરેશનની ટીમના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. એક વડોદરા મ્યુઝિયમ જે એક ઓળખ છે એ ઓળખ સર સયાજીરાવ ગાયકવાડની દેન, વડોદરા સંસ્કારી નગરી એમની દેન. અમારી સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પણ ઉપસ્થિત છે. તેઓની સાથે પણ વાતચીત કરીશું. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા સર અમારી સાથે છે. સર, શું કહેશો આજે જેના નગરી જે નામથી ઓળખાય છે એટલે સર સયાજીરાવ ગાયકવાડનો જન્મદિવસ? સયાજીરાવ ગાયકવાડ એક એવું વ્યક્તિત્વ કે જેમને ભારત દેશ કેવો હોવો જોઈએ, નાગરિકોના સુખાકારી માટે રાજ્યકર્તાએ શું કરવું જોઈએ, આયોજનબદ્ધ રીતે કામ કરતા રહ્યા અને ખૂબ લાંબા સમય સુધી આખા દેશને જેમને નેતૃત્વ પૂરું પાડ્યું એવું મહારાજા સાહેબની આજે જ્યારે જન્મજયંતિ છે, આજથી 161 વર્ષ પહેલાં 1863માં જ્યારે તેઓનો જન્મ થયો અને ત્યારબાદ આજ દિન સુધી દેશમાં જે પણ સારું થઈ રહ્યું છે એની શરૂઆત વડોદરાથી થયેલી છે. દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એવું કહે છે કે જેને પણ સમાજકારણ કરવું છે, જેને પણ રાજકારણ કરવું છે, તમામ વ્યક્તિઓએ જેમને પણ થોડું ઘણું સમાજ માટે કામ કરવું છે એમાં મહારાજા સાહેબ દ્વારા લિખિત માઇનર હિન્ટ્સ નામની જે ચોપડી છે તેને અનુકરણ કરવું જોઈએ. વડોદરા શહેરમાં તેઓ એવા દિગ્ગજોને લાયા જે તે કલાક્ષેત્ર હોય કે કાયદા વિભાગ હોય, દેશમાં આધુનિક ભારત ઘડવામાં જેમને પણ કામ કર્યું છે એ તમામ રત્નોને તેમને વડોદરામાં વસાયા હતા. જોવા જઈએ તો બાબા સાહેબ આંબેડકરજી હોય, મહર્ષિ અરવિંદ હોય, દાદા સાહેબ ફાળકે હોય, રાજા રવિ વર્મા હોય, લોકમાન્ય તિલકજી હોય, મહાત્મા ગાંધીજી, જેટલા પણ જેઓએ પણ દેશ માટે કંઈક કરેલું છે એ તમામ લોકોને રાજાશ્રય આપેલો છે અને એમને ભણવાથી લઈને તમામ વ્યવસ્થા તેમને ઊભી કરી હતી. વડોદરા આજે પણ આપણે જ્યાં ઊભા છીએ, માની લો કે આ સયાજીરાવ ગાર્ડન જે છે, સયાજી બાગ, 125 વર્ષ પહેલાં બનેલું બાગ છે, ત્યારે એમને એવો વિચાર કર્યો કે મોટા જે મારા સેનાપતિઓ છે કે બધા જ લોકો છે તેમના માટે એમની પોતાની વ્યવસ્થા છે, પણ નગરજનો માટે શું તો આટલો મોટો જે બગીચો બનાવેલો છે તેની સાથે સાથે આજે આપણે આજવા સરોવરમાંથી જે પાણી પીએ છે, આજ દિન સુધીમાં એક એવું કહેવાય કે ટેકનોલોજીનો આવિષ્કાર તેમણે કર્યો હતો કે ગ્રેડિયન્ટથી કોઈ પણ ટેકાને ઇલેક્ટ્રિસિટી લાગ્યા વગર આજે 30 કિલોમીટર દૂરથી આપણે આજે પણ પાણી પી રહ્યા છે. અનેકવિધ પ્રકલ્પો તેમને કરેલા છે. એવા મહારાજા સાહેબની આજે જ્યારે જન્મજયંતિ ત્યારે તેમને આદરાંજલિ આપી. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સર સયાજીરાવ ગાયકવાડ જે વડોદરા સંસ્કારી નગરીમાં અનેકવિધ વસ્તુઓ તેઓની દેન છે. અમારી સાથે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની પણ જોડાયા છે. મેમ, શું કહેશો જે નગરીથી વડોદરા શહેર ઓળખાય છે, આજે તેઓનો જન્મદિવસ છે અને તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા માટે આખી સમગ્ર ટીમ અહીંયા આવી પહોંચી છે? વડોદરાની આન બાન અને શાન અને ગૌરવ સમૂહ વ્યક્તિત્વ એટલે સર સયાજીરાવ ગાયકવાડ. એક સમય હતો જ્યારે સૌ રાજ્યોનો વિકાસ ધીમી ગતિએ જઈ રહ્યો હતો, ત્યારે આદરણીય
માનનીય મહારાજા શ્રી સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા તે સમયે પછી તે જ્ઞાન હોય, વિજ્ઞાન હોય, શહેરનો વિકાસ હોય, સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર રાજ્યમાં પાણીની વિતરણ વ્યવસ્થા માટે આજવા સરોવર બનાવવાનું હોય કે પછી શિક્ષણના ક્ષેત્રે આકાશને આંબી શકાય તેવી ખ્યાતિ પ્રાપ્ત જ્યારે વડોદરા શહેર કરી શક્યું છે ત્યારે એના માટે કરાયેલા તેમના ઉત્તમ પ્રયાસો હોય. અને મારા માટે તો એક સૌભાગ્યની વાત એ પણ છે કે મારું તો સ્કૂલિંગ પણ શ્રી સયાજી ગર્લ્સ હાઈસ્કૂલમાં, ત્યારબાદ MS યુનિવર્સિટીમાં મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને સર સયાજી સભાગૃહમાં મને સભાસદશ્રી તરીકે લોકો માટે શહેરના વિકાસની દિશામાં કામ કરવા અને લોક કલ્યાણના કામો કરવા માટેની તક મળી અને આજે અધ્યક્ષ સ્થાને એ સયાજી સભાગૃહમાં સયાજીરાવ સભાગૃહમાં બેસી અને શહેરના વિકાસ માટે સૌ સાથે મળીને હું મારું યોગદાન આપી શકું છું. સમગ્ર વિશ્વમાં જ્યારે કન્યા શિક્ષણ કે શિક્ષણને બધી વસ્તુઓનું જ્યારે એટલું ભાર આપવામાં ન આવતો હતો ત્યારે તેમના દ્વારા શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું ત્યારે દારૂબંધીને પણ કડક અમલ થાય તેવી રીતે દારૂબંધીને પણ એમના દ્વારા એ વિષય હાથમાં લેવામાં આવ્યો. કન્યા શિક્ષણ મફત કર્યું અને ત્યારબાદ જે બહેન દીકરીઓને શાળામાં ભણવા મોકલવામાં ના આવે તે પરિવારને દંડની વ્યવસ્થા દ્વારા કમ્પલસરી એટલે કહી શકાય કે બહેન દીકરીઓને જો પોતાના ક્ષેત્રમાં આગળ વધારવા માટે વડોદરા શહેરની બહેન દીકરીઓને જે તે સમયમાં એમના કારણે કન્યા શિક્ષણ ફરજિયાતના કારણે આજે વડોદરા શહેરમાં અને વડોદરા શહેરની ખ્યાતિ જો વિશ્વમાં હોય તો આજે શૈક્ષણિક હબ પણ છે અને બધી જ રીતે વડોદરા શહેરનો વિકાસ આજે આકાશની ઊંચાઈઓને અટકી રહ્યો છે. ત્યારે આજે એમના જન્મજયંતિના અવસર પર વડોદરા શહેરના સાંસદ, ગુજરાત રાજ્ય સરકારના દંડકશ્રી તથા સૌ સભાસદશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. ખૂબ આભાર. વડોદરા શહેરમાં અનેક જે દેન છે તે આ જ નગરી તરીકે ઓળખાતી એક અલગ અલગ જે ગાર્ડનની વાત કરી, પાણીની વાત કરી, તમામ બાબતે સંસ્કારી નગરી તેઓની દેનથી ઓળખાય છે. સર સયાજીરાવ ગાયકવાડનો આજે જ્યારે જન્મદિવસ હોય અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા, સાથે જ પક્ષના હોદ્દેદારો, તેઓએ આજે પુષ્પાંજલિ અર્પણ કરી અને તેઓની જે યાદ છે, વડોદરા શહેરને જે પણ ભેટ મળી છે તેઓના અથાક પ્રયત્ન, અથાક પરિશ્રમથી સંસ્કારી નગરીએ દેશમાં એક અલગ જ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મિત્રો, આ નગરી જેને વિશ્વમાં એક અલગ જ સ્થાન મેળવ્યું છે, વિશ્વમાં અલગ જ એક પહેચાન ઊભી કરી છે, જેઓની દેન છે તેઓની જ્યારે જન્મદિવસની ઉજવણી થતી હોય, જન્મજયંતિની ઉજવણી થતી હોય તે અંતર્ગત અનેક મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. મારી સાથે સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ પણ છે. સર, શું કહેશો આજે સર સયાજીરાવ ગાયકવાડની જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી? સર સયાજીરાવ ગાયકવાડ એ માત્ર વડોદરા શહેર માટે રાજા કહેવાય એવું નથી. વડોદરા શહેરનો વિકાસ કરતા વડોદરા શહેરમાં આજે જે કંઈ વસ્તુઓ તમને મુખ્ય દેખાઈ રહી છે, પછી એ નજીકમાં MS યુનિવર્સિટી હોય, એ બરોડા મેડિકલ રૂપે એમને સ્થાપી હોય, વડોદરા શહેરને પાણી પીવાની સિસ્ટમ અને એ ગ્રેવિટીથી પાણી મળે એના માટેનું આજથી વર્ષો પહેલાં આયોજન સર સયાજીરાવ ગાયકવાડની દેન છે. વડોદરા શહેરમાં આજે જે કંઈ મોટી ભવ્ય ઇમારતો છે, એ પછી કીર્તિ મંદિર હોય અથવા તો ન્યાય મંદિર હોય, કોર્ટ હોય, લક્ષ્મી વિલાસ પેલેસ હોય, બીજા અનેક પેલેસો હોય, આ તમામ વસ્તુઓ સર સયાજીરાવ ગાયકવાડની દેન છે. કદાચ એવું કહી શકાય કે ફરતું પુસ્તકાલય વિચાર જો વિશ્વને કોઈએ આપ્યો હોય તો એ સર સયાજીરાવ ગાયકવાડ આપ્યો છે. મહિલાઓના સશક્તિકરણના વિષયની અંદર પણ બાળકીઓ ભણે
અને એ પણ કમ્પલસરી કરવું, અને જો ન ભણાવે તો એમના માતા પિતાને પેનલ્ટી કરવી, આ સુધીનું પ્રાવધાન એટલે ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એ પણ સર સયાજીરાવ ગાયકવાડની દેન છે, જેને આખું સમગ્ર વિશ્વ આજે અનુકરે છે. ત્યારે આવા એક વિઝનરી રાજાને આજે જન્મ જયંતિ નિમિત્તે સૌ કોઈ વડોદરાવાસીઓએ પુષ્પાંજલિ અર્પણ કરીને જે વિષયમાં એમને કામ કર્યું છે એ વિષયને આગળ વધારતા આપણે પણ સરકાર સાથે જનભાગીદારીથી જોડાવવું જોઈએ, એવી મારી નમ્ર અપીલ છે. ખૂબ ખૂબ આભાર. શાહજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડે દ્વારા વડોદરા શહેરમાં કઈ કઈ પ્રકારની દેન છે, એ યુનિવર્સિટી હોય, સાચી બાગ હોય કે પછી અનેકવિધ જે લોકોને ફાયદો થાય તેવી તમામ બાબતોની વાત કરી એ સર સયાજીરાવ ગાયકવાડની દેન છે. મિત્રો, તેઓની પ્રતિમા ખાતે જ્યારે આખે વડોદરા શહેર મહાનગરપાલિકાની ટીમ સાથે જ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, સાંસદ, મુખ્ય દંડક, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક, પ્રથમ નાગરિક પિંકીબેન સોની અને અનેક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, અનેક મહાનુભાવોના હસ્તે જ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. કેમેરામેન જીતુ સાથે મેં બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.